તો ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગી છે અને હવે એક જ સવાલ છે કે આગળ શું થવાનું છે। શું ફરી ભીષણ સંગ્રામ થવાનો છે? એક બાજુ અમેરિકાનો દાવો છે કે તેણે ઈરાનને સૌથી સારી ઓફર આપી હતી, બીજી બાજુ ઈરાનનો આક્ષેપ એ પ્રકારનો છે કે અમેરિકાએ યુદ્ધ સંપૂર્ણપણે રોકવાની કોઈ ગેરંટી ન આપી। ત્યારે સમજી લે કે બંનેના આક્ષેપો પ્રતિ આક્ષેપો શું હોઈ શકે છે। આપણે કહી દઈએ કે ચર્ચા નિષ્ફળ નીવડી છે અને હવે ભીષણ જંગ શરૂ થશે, આ મોટો સવાલ છે। કયા મુદ્દે ચર્ચા નિષ્ફળ થઈ, ખાસ કરીને સૌથી પહેલાં સમજીએ કે બંને પક્ષોના દાવા કયા પ્રકાર છે। અમેરિકાએ કહ્યું કે ઈરાને અમારી કોઈ શરત માની નથી, જ્યારે કે ઈરાને કહ્યું કે અમેરિકાએ ખૂબ જ વધુ અને ખોટી માંગો કરી હતી અને માટે આ શાંતિ મંત્રણા પડી ભાંગી છે। તો અલગ અલગ જે દાવા પ્રતિદાવા સામે આવી રહ્યા છે। અમેરિકાએ કહ્યું કે શરતો માનવાની એક મર્યાદા છે તેમની પોતાની, જ્યારે કે ઈરાનનો દાવો છે કે 4 માંગ પર, અમારી જે 4 માંગો હતી તેના પર કોઈ સહમતિ થઈ જ નહીં। અમેરિકાનો દાવો છે કે ડીલ માટે અમે ઈરાનને સૌથી સારી, સૌથી શ્રેષ્ઠ ઓફર આપી હતી, પરંતુ ઈરાનનો દાવો છે કે અમેરિકા લિબિયા મોડલ ઈચ્છતું હતું અને માટે આ શાંતિ વાર્તા શક્ય નથી બની। તો ચોક્કસ આ દાવા પ્રતિદાવા છે। અમેરિકાનો દાવો છે કે ઈરાન અમારી એક પણ શરત માનવા તૈયાર નહોતું। જો કે ઈરાને કહ્યું છે કે હોર્મુઝ પર અમેરિકાની કોઈ શરતો ઈરાનને મંજૂર નહોતી। અમેરિકાએ કહ્યું કે ઈરાન પરમાણુ કાર્યક્રમ રોકવા તૈયાર નથી, જ્યારે કે ઈરાને કહ્યું કે અમેરિકા યુરેનિયમ લેવા માંગતું હતું અને માટે આ શાંતિ વાર્તામાં સમાધાન શક્ય બન્યું નથી। અમેરિકાએ કહ્યું છે કે અમે અનેક મુદ્દાઓ પર સહમતિ નથી બનાવી શક્યા અને ઈરાને કહ્યું છે કે યુદ્ધ રોકવાની અમેરિકાએ કોઈ ગેરંટી ન આપી અને માટે આ શાંતિ વાર્તા નિષ્ફળ સાબિત થઈ છે। અમેરિકાએ કહ્યું કે સમજૂતી વગર જ અમે પરત ફરી રહ્યા છીએ, જ્યારે કે ઈરાને કહ્યું કે ખોટી માંગોના કારણે અમે સમજૂતી કરી નથી, માટે બંને પક્ષો પોતાના દાવાઓ પર અડગ છે। અમેરિકાની શરત હતી કે પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવો પડશે। જો કે ઈરાનનો મત જે સામે આવ્યો એમાં એ હતું કે ઊર્જા જરૂરિયાતો માટે પરમાણુ કાર્યક્રમ યથાવત રાખવાનો છે। અમેરિકાની શરત મૂકી હતી કે સંબંધિત યુરેનિયમ ઈરાન અમને સોંપી દે, એટલે કે ઈરાન પાસેથી યુરેનિયમ માંગવામાં આવ્યું। ઈરાનનો મત હતો કે સંબંધિત જે યુરેનિયમ અમેરિકાને સોંપી શકાય તેમ નથી। ટૂંકમાં આ એક મોટી ડીલ ન થઈ શકી। હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવામાં આવે, આ પ્રકારની શરત અમેરિકાની હતી, પણ જો કે ઈરાનનો મત એ પ્રકારનો હતો કે હોર્મુઝ પર ઈરાનનો સંપૂર્ણ કબજો છે અને રહેશે જ। હોર્મુઝ પર ટોલ વસૂલવો અમેરિકાને મંજૂર નહોતું, પરંતુ ઈરાન જહાજો પાસેથી ટોલ વસૂલશે જ, આ પ્રકારની શરત પર તે અડગ રહ્યું। લેબેનોન સમજૂતીમાં અમેરિકા સામેલ નહીં થાય। બીજી બાજુ ઈરાને કહ્યું કે લેબેનોનમાં પણ હુમલા રોકવામાં આવે અને તો જ આ શાંતિ વાર્તા સફળ થશે। તો પરિણામે આવ્યું છે કે આ શાંતિ વાર્તા સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થઈ છે અને માટે આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ભીષણ બની શકે તેમ